સ્વાગત છે તમારું આપ સૌની સયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજ તારીખ થઈ 11/7/2026 વાર શુક્રવાર. તો નિવૃત્તિ પેન્શનો માટે આજ તારીખની પેન્શન લઈને ઉગ્યો સોનાનો સૂરજ. તો મિત્રો, તમને કહ્યું તેમ વાત કરવાના છીએ પેન્શન ધારક માટે 11 તારીખ એટલે કે શનિવાર. તો મિત્રો, શનિવારના રોજ પેન્શનધારકો માટે ખૂબ જ સોના સૂરજ ઉગે કહી શકાય. તો સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો. તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે રોજ એક નવી અપડેટ મળતી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમને કહ્યું તેમ નિવૃત્તિ પેન્શનધારક માટે આજ તારીખ પેન્શન લઈને 100 ઉગ્યો સોનાનો સૂરજ. બધા કામ પડતા મૂકી અવશ્ય વિડીયો જોઈ લેજો મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન 8મું કેન્દ્રીય પગાર પંચ સમક્ષ રજૂ કરેલી રજૂઆતમાં એચઆરએ, ટ્રાન્સપોર્ટ ભથ્થું, ફિટમેન્ટ ફેક્ટર અને પગાર ગણતરીમાં ફેરફાર પ્રસ્તાવ મૂક્યો છે મિત્રો. તો 8મું કેન્દ્રીય પગાર પંચમાં તમને કહ્યું તેમ જે સમક્ષ રજૂઆત કરવામાં આવી છે તેમાં એચઆરએ, ટ્રાન્સપોર્ટ ભથ્થું, ફિટમેન્ટ ફેક્ટર અને પગારની ગણતરીમાં ફેરફાર પ્રસ્તાવ મૂક્યો છે મિત્રો. ત્યારબાદ ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોય ફેડરેશન અને એ 8મું કેન્દ્રીય પગાર પંચના કેન્દ્ર સરકારના કર્મચારી માટે ફિટમેન્ટ ફેક્ટર વધારીને હાઉસ રેટ એલાઉન્સ દર વધારીને લેવલ 1ના કર્મચારી માટે લઘુત્તમ પરિવહન ભથ્થું 9,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરીને પગાર માળખામાં સુધાર કરવા વિનંતી કરી છે. ફેડરેશને જણાવ્યું છે કે પ્રસ્તાવ લેવલ 1ના કર્મચારીઓ પગારમાં લગભગ 65% વધારો કરશે, જેનાથી માસિક પગારમાં 67,080 વધીને 61,344 થશે. તેને આશ્રિત માતા પિતા સમાવેશ ધારેલા પરિવારના કદને 3થી 4.4 સભ્યો સુધી સુધારીને પગારની ગણતરી કરવા માટે ઉપયોગ લેવાતા ફોર્મ્યુલાના ફેરફાર પર માંગ કરી છે મિત્રો. તો તમને કહ્યું તેમ વાત કરવાના છીએ જે છે પેન્શનધારક મિત્રો છે તેમના બાબતે જે માસિક પગારમાં 37,080થી વધીને 61,344 થવાનું છે મિત્રો. તો આ ભલામણ ફેડરેશન દ્વારા 8મું પગાર પંચ સમક્ષ રજૂ કરાયેલી રજૂઆતનો એક ભાગ છે, જે તેનો અંતિમ અહેવાલ તૈયાર કરતાં પહેલાં કર્મચારી સંગઠન, યુનિયન અને અન્ય હિસ્સેદાર સાથે સલાહ સૂચન કરી રહ્યું છે. આ દરખાસ્ત કમિશન સમક્ષ મૂકવામાં આવેલી માગણીઓને પ્રતિબિંબિત કરે છે અને સરકાર તેને સ્વીકારતી નથી મિત્રો. તો તમે જાણો છો મિત્રો, હાલ જ ફેડરેશનમાં 8મા પગાર પંચ અંતર્ગત જે ભલામણો રજૂ કરવા માટે ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે. જે દરખાસ્તો જે કમિશન સમક્ષ મૂકવામાં આવી છે, પણ જે માગણીઓ તે પ્રતિબિંબિત કરે છે અને તે સરકાર તેને સ્વીકારતી નથી મિત્રો. ફેડરેશન ઉચ્ચ એચઆરએ અને પરિવહન ભથ્થું માંગે છે મિત્રો. એઆઈએનપીએસ ઈએફ એક્સ વર્ગના શહેરો માટે 36%, વાય વર્ગના શહેરો માટે 24% અને ઝેડ વર્ગના શહેરો માટે 12% સુધારો એચઆરએ માળખું પ્રસ્તાવ મૂક્યો છે. તેને એવી વિનંતી કરી છે કે જ્યારે પણ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરે છે ત્યારે એચઆરએ વધારવામાં આવે. ફેડરેશન દ્વારા વધુ ભલામણ કરવામાં આવે. દરેકના કર્મચારીઓનું લઘુત્તમ પરિવહન ભથ્થું દર મહિને 9,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. તેને ફિટમેન્ટ ફેક્ટર 2.5થી વધારીને 2.10 કરવાની પણ માંગ કરી છે. ફેડરેશન જણાવ્યા મુજબ આશ્રિત માતા પિતાનો સમાવેશ કરીને ધારેલું કુટુંબ એકમ 4.4 સભ્યો સુધી સુધારેથી ફેરફાર ટેકો મળશે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉચ્ચ મૂળભૂત પગાર મળશે મિત્રો. પગાર અને પરામર્શ ચાલુ રાખ્યો છે. 8મા પગાર પંચ કામગીરી શરૂ થયાના 8 મહિના પૂર્ણ થયા છે. રાજ્યભરના કર્મચારી સંગઠન, સ્ટાફ યુનિયન અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ ચાલુ છે. સરકાર તેની ભલામણો તૈયાર કરતી વખતે કમિશન આ રજૂઆત પર વિચાર કરશે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈએ આ કમિશન અધ્યક્ષ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પંકજ જૈન સભ્ય સચિવ છે, જ્યારે પ્રોફેસર પુલક ઘોષે નાણાકીય પ્રોફેસર વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ સભ્ય છે. સભ્ય તરીકે સેવા આપતી રહ્યા છે અને સરકાર ગયા વર્ષના અંતમાં કમિશનની સદનમાં શરતો સૂચિત કરી છે. જ્યારે જો કમિશનને સામાન્ય સમયરેખાનું પાલન કરે છે તો તેની રચનામાં 18 મહિનામાં અનન્યતા અહેવાલ રજૂ કરે છે. તેવી અપેક્ષા છે કે તે ફેબ્રુઆરી અને મે 2027ની વચ્ચે શક્ય તેટલી વહેલી તકે સબમિટ કરશે. અગાઉના પગાર પંચોમાં ભલામણ રજૂ કરવા માટે તેના સંપૂર્ણ અમલીકરણ વચ્ચે સામાન્ય રીતે 2 થી 3 વર્ષનો તફાવત જોવા મળ્યો છે.
આ પેટર્ન ચાલુ કરે છે કે 2027ને ભલામણ કરાયેલા કોઈ પણ સુધારો 2029 અથવા 2030 સુધી અમલમાં આવી શકે છે મિત્રો. તો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.